परमगुरु भगवान करुणासागर ज्ञान भक्ति वैराग निरूपण ग्रंथ में लखीने गया छे। कोटि कल्प जप तप करे दुर्लभ पावहि ब्रह्म सो सतगुरु निज भक्ति से तुरत बतावहु मर्म। आ चौपाई में परमगुरु भगवान करुणासागर एक घणी ज अगत्यनी बात कहीने गया। कोटि एटले करोड़, कल्प मतलब जे आद्यशक्तिना आयुष्यनो समयगाळो छे ए एटले कल्प, जप तप मतलब जे आपणे भक्ति करीए ए, दुर्लभ मतलब जेने मेळवવું घणું જ मुश्केल छे, पावही मतलब प्राप्त अने ब्रह्म एटले ब्रह्मपद। सो सतगुरु निज भक्ति से जे सद्गुरु छे एनी भक्ति थी तुरत बतावहु मर्म એટલે તરત જ, तुरत એટલે તરત અને बतावहु मर्म जे परमपद छे ए ब्रह्मपद करता पण ऊपर छे। तो भगवान करुणासागर कहे छे कि करोड़ों वर्षों सुधी तप जप अने तप करवा छतां पण ब्रह्मपदने पावવું ઘણું જ दुर्लभ છે। तो हूँ जे भक्तिनो भाथो आपीने तमने जाऊँ छूँ एनाथी तमने सीधो परमपदनो मार्ग मळशे। तो आपणे केटला भाग्यशाળી छीए कि आखुं जगत ब्रह्मपदने पामवा माटे वर्षों सुधी जप तप करे छे तो पण एमना माटे ब्रह्मपदने पामવું ઘણું જ दुर्लभ होय छे। આપણે ફક્ત પરમગુરુની ભક્તિ કરીએ અને તરત જ આપણને પરમપદનો મર્મ સમજાઈ જાય છે અને પરમપદ મેળવવા માટે આપણે શું શું કરવું એનો મર્મ આપણને સમજાઈ જાય છે। ગઈકાલે આપણા સંજોગભાઈએ સાચા સંતની વ્યાખ્યા આપી, એના આગળ મેં પણ કહ્યું હતું કે સાચો સંત કેવો હોય। આજે હું એ વાત કહેવા માગું છું કે સાચો સંત તો ખરો જ, પરંતુ સાચો ભક્ત કોને કહેવાય। આપણે સારી શાળામાં બાળકોનું એડમિશન કરાવીએ, સારા શિક્ષકોની શિક્ષણ હેઠળ આપણે બાળકને મૂકીએ અને બાળક જ જો ભણતું ના હોય, સાચી શાળા હોય, સાચો શિક્ષક હોય, પણ જો સાચો વિદ્યાર્થી ન હોય તો શું થાય? જે વિદ્યાર્થી છે એ કદી અભ્યાસમાં સફળ થઈ શકતો નથી। એવી જ રીતે આપણી પાસે સાચું જ્ઞાન છે, સાચા સંતો પણ હોય, પણ જો આપણે સાચા ભક્ત ના બનીએ તો એ ભક્તિ બિલકુલ નકામી જાય છે। એ ભક્તિનો કોઈ મૂલ્ય રહેતું નથી। તો ભક્તિની વ્યાખ્યા શું, ભક્ત કોને કહેવાય, એના પહેલાં આપણે જાણવું પડે કે વ્યાખ્યા એટલે શું। વ્યાખ્યા એક વર્ણન હોય છે કે જે વર્ણનમાં આવેલા એક એક શબ્દનો આપણે પાલન કરીએ ત્યારે એ વ્યાખ્યા બને। ગામ અને શહેર હોય તો એની વ્યાખ્યા આપણે એવી રીતે આપી કે ગામડું હોય તો નાનકડું ગામડું હોય, કાચા ઘરો હોય, કાચા રસ્તાઓ હોય, નાનકડું મંદિર હોય, તળાવ હોય, ઢોર અને લોકો જતા હોય। તો આ એક ગામડાની વ્યાખ્યા છે, જમવાનું ચૂલા પર બનતું હોય। શહેરની વ્યાખ્યા આપીએ તો પાકા રસ્તાઓ હોય, ઊંચા ઊંચા મકાનો હોય, મોટર ગાડીઓ અને બસો ફરતી હોય, એને આપણે શહેર કહીએ છીએ। તો જે પણ આપણે વર્ણન કરીએ એનો એક શબ્દ ત્યાં સાર્થક થવો જોઈએ, તો આપણે એને વ્યાખ્યામાં આપણે બેસાડી શકીએ। નારાયણદાસ મહારાજ લખીને ગયા છે ભક્તની એક સરળ શબ્દમાં વ્યાખ્યા। ચાર ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દેત દયા ક્ષમા और दीनता पर दुख को हर लेत। ફક્ત ચાર ચિહ્ન કહીને ગયા છે નારાયણદાસ મહારાજ કે જે સાચો ભક્ત હોય એમાં આ ચાર ચિહ્ન હોય તો એને આપણે સાચો ભક્ત કહી શકીએ। દયા, ક્ષમા
દીનતા. અહીં દીનતા શબ્દ જે પૈસા અને વૈભવની દીનતા હોય એ નથી, પણ જે ખરાબ વિચારો આવતા હોય આપણને એની દીનતા કહેવા માંગે છે કે આપણામાં કોઈ ખરાબ વિચારો ના આવતા હોય. દયા, ક્ષમા, ખરાબ વિચારોની દીનતા ને પર દુઃખ કો હર લેત. હરણ કરવું, જેવી રીતે રામાયણમાં રાવણે સીતાનું હરણ કર્યું, એવી રીતે હરણ કરવું એક ઘણી મોટી વાત છે. આજે આ કળિયુગમાં આપણે હરણ કરીએ છીએ તો કોનું હરણ કરીએ છીએ? કોઈના સુખનું હરણ કરી લઈએ છીએ, કોઈની સંપત્તિનું હરણ કરી લઈએ છીએ, કોઈની માલ મિલકતનું હરણ કરી લઈએ છીએ, પણ ક્યારેક કોઈના દુઃખનું હરણ કરીને જુઓ તો તમને જે ખુશી મળશે એ ખુશી તમને કદાચ કૈવલધામ જશો તો પણ નહીં મળે. તો દયા, ક્ષમા और दीनता पर दुख को हर ले. સાચો સંત હોય એમાં દયા, ક્ષમા. જ્યારે કોઈ ભગત હોય એમનાથી અમે પણ અત્યારે નાના છીએ, અમારા વડીલો છે, અમારાથી કોઈ ભૂલ થાય તો અમને એ લોકો કદી ધમકાવતા નથી, અમને એ લોકો ક્ષમા પણ કરી દે છે અને આપણને એક સાચો માર્ગ બતાવે છે. તો સાચો ભક્ત એ જ હોય કે જેનામાં દયા. કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એને ક્ષમા કરી શકો, કોઈ વ્યક્તિ ભૂલ કરતો હોય એને આપણે દયા કરી શકીએ. તો દયા, ક્ષમા, દીનતા, ખરાબ વિચારોની દીનતા અને પર દુઃખ કો હર લેત. આ ચાર ચિહ્ન જો આપણામાં હોય તો અને તો જ આપણે સાચા ભક્ત કહેવાય. આ તો નારાયણદાસ બાપજી લખીને ગયા વર્ષો પહેલાં, પણ આજના યુગમાં મારું એવું માનવું છે કે આ ચાર ચિહ્નમાંથી જો એક પણ ચિહ્ન તમે રાખી લેશો પોતાના જીવનમાં તો પણ તમે સાચા ભક્ત કહેવા માટે લાયક છો. દયા, ક્ષમા, ખરાબ વિચારોની દીનતા અને બીજાના દુઃખોનું હરણ. આ ચારમાંથી એક પણ ચિહ્ન જો તમે પાડી લીધું તો તમે સાચા ભક્ત કહેવાશો. ઘરે તમે આજે ભાદરવદની તેરસનો આપણો પ્રસંગ છે, બધું આપણે પતી જશે. કાલે સવારે તમે ઉઠીને અરીસા સામે ઊભા રહીને એકવાર વિચારજો કે આ ચાર ચિહ્નમાંથી કયું ચિહ્ન તમારામાં છે. નારાયણદાસ મહારાજ તો કહીને ગયા, એવી રીતે મહાકવિ નરસિંહદાસ પણ કહીને ગયા, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. નારદાસ મહારાજ જે રીતે કહીને ગયા એવી રીતે મહાકવિ નરસિંહ મહેતા પણ કહીને ગયા કે વૈષ્ણવજન તો તેને કહે છે પીડ પરાઈ જાણે રે. આજે આપણે ફક્ત પોતાના જ સુખની અપેક્ષા કરીએ છીએ, આપણને પોતાના જ સુખની ચિંતા હોય છે, પરંતુ કોઈ બીજો માણસ દુઃખી હોય તો એ દુઃખને આપણે સમજીએ અને દુઃખ કરીને પણ અગર આપણે ઉપકાર કરીએ તો પણ આપણામાં મન અભિમાન ના આવે તો એ જ સાચા વૈષ્ણવજનની નિશાની છે, સાચા ભક્તની નિશાની છે. તો સાચા ભક્ત આપણે બનવું કે ન બનવું એ આપણા હાથમાં છે. આપણે ભાલ તિલક કરીએ, ગળામાં કંઠી રાખીએ અને મોઢા પર સત્કેવલ સાહેબ રાખીએ, પણ આપણા મનમાં જો ભક્તના આપણા ચાર ચિહ્ન ના હોય તો કંઠી, ભાલ તિલક, આખો દિવસ આપણે કૈવલ કૈવલ કર્યા કરીએ એ પણ સાવ નકામું હોય છે. એનો આપણને કોઈ બદલો મળતો નથી ભગવાન તરફથી, કારણ કે ભગવાન પણ સાચા ભક્ત પર જ મહેરબાની કરે છે. તો આ જે આડંબર હોય, દેખાડો કરતા હોય તો એ આડંબર આપણને કોઈ દિવસ પરમપદની પ્રાપ્તિ ન આપી શકે. આપણે ભક્તિ શેના માટે કરીએ કે પરમપદની પ્રાપ્તિ માટે. તો પરમપદ તો ઘણી દૂરની વાત છે,
આપણે સાચા ભગત બનીએ એટલું પણ ઘણું છે. આપણે સાચા ભગત બનવું હોય તો એના માટે આપણે આપણી દિશા બદલવી પડે. જ્યારે કોઈ સારું કાર્ય થાય છે, જેવી રીતે આપણે ઘણું સરસ મંદિરનું નિર્માણ થયું. આ મંદિરના નિર્માણ થયા બાદ મારો અંગત અનુભવ છે કે મારી સાથે જે પણ હમણાં જુવાન મિત્રો હતા, હમણાં ઘણા બધાની દિશા બદલાઈ ગઈ છે. એમની દિશા ઉધ્વ ગતિમાં જઈ રહી છે. જ્યારે આપણે કોઈ પણ દિશા બદલાય છે તો આપણી દશા પણ બદલાય છે. દિશા બે તરફની હોય, ઉધ્વ ગતિ હોય, નીચલી ગતિ હોય. જ્યારે આપણે કોઈ પણ વાહન શીખતા હોઈએ, સાયકલ શીખતા હોઈએ, તો જ્યારે ટેકરો આવે ને તો ઉપર જતાં આપણને ધીમું ધીમું જવાય. નીચે આવીએ તો એકદમ ગતિ એની વધારે હોય. તો માની લો કે આપણે કોઈ એક પર્વત ઉપર જઈ રહ્યા છીએ ઉધ્વ ગતિમાં, તો એ ઉધ્વ ગતિમાં આપણી ગતિ કદાચ ધીમી હશે, થોડો સમય પણ લાગશે ઉપર જતાં, તકલીફો પણ આપણને ઘણી બધી વેઠવી પડે. પણ જ્યારે આપણે ઊંચા પર્વત પર પહોંચી જઈએ છીએ તો ત્યાંથી જે બહુ સુંદર રળિયામણું દ્રશ્ય જ જોવા મળે છે, એ દ્રશ્યનો તમે આનંદ લઈ શકો છો. એ દ્રશ્ય તમને ત્યારે જ જોવા મળે જ્યારે તમે તમારી દિશા બદલીને પર્વત ઉપર ટોચ ઉપર તમે જ્યારે પહોંચો છો. આ હું એક નાનકડું ઉદાહરણ આપ્યું, પણ એમાં જો હું તમને કહું તો જે પર્વત છે એ આપણી ભક્તિ છે. ભક્તિ કરીને આપણે ઘણી બધી તકલીફ વેઠીને આપણે જ્યારે પર્વત ઉપર જઈએ તો આપણને એક સુંદર રળિયામણું દ્રશ્ય જોવા મળે. એ દ્રશ્ય એ આપણી આવનારી પેઢીનું સારું ભવિષ્ય છે. આપણા ગામનું સારું ભવિષ્ય હોય, આપણા સમાજનું સારું ભવિષ્ય હોય, તો એ સુંદર દ્રશ્ય આપણને ત્યારે જ જોવા મળે જ્યારે આપણે સાચા ભક્ત બનીને આજે પર્વતની ઉપર આપણે ઉધ્વ ગતિની દિશામાં જઈને આપણે ઉપર પહોંચીએ, ત્યારે જ આપણને એ દ્રશ્ય જોવા મળે. પરંતુ જેની દિશા નીચલી હોય, નીચે તરફ જતી હોય, એના ભાગમાં કાંટા અને પથ્થર જ આવે. એને કદી પર્વતની ટોચ ઉપરથી દેખાતું સુંદર રળિયાનું દ્રશ્ય, સુંદર ભવિષ્ય કદી એ દેખાતું પણ નથી એને, અને એનું એને નસીબ નથી થતું. કારણ કે એની દાનત જ નથી કે હું એક સારું ભવિષ્ય જોઉં. પર્વત ઉપર ચડવાની તમારી દાનત ના હોય અને તમે એવી આશા રાખો કે મને એક સુંદર રળિયામણું દ્રશ્ય જોવા મળે, તો એ તમને કદી જોવા નથી મળતું. તો આપણે જો સારું ભવિષ્ય જોવું હોય, આવનારી પેઢીનું સારું ભવિષ્ય જોવું હોય, સુંદર રળિયામણું દ્રશ્ય જોવું હોય, તો પર્વત ઉપર જવું પડે. આપણી દિશા બદલવી પડે. અને આપણા આ મંદિરના નિર્માણ થકી અમારા ઘણા બધા યુવાન મિત્રો આજે હાર્મોનિયમ છે, તબલા છે, એ શીખવા તરફ પ્રેરાઈ રહ્યા છે. તો એ એક ઘણી જ અગત્યની વાત છે, ઘણી મહત્ત્વની વાત છે. એમ તો ઘણા ભક્તો હોય, કદાચ ઉચ્ચ કોટીના ભક્તો હશે, એમનું એવું પણ કહેવું છે કે મંદિરની તો જરૂર જ નથી. હવે એમની દિશા અને એમની ગતિ ખબર નહીં શું હશે, તો એમણે એવું કીધું કે મંદિરની તો જરૂર જ નથી, મંદિરની તો જરૂર જ નથી. તો આપણી દિશા બદલવા માટે આ મંદિરની જરૂર છે. આ મંદિર ના હોય તો આપણા વિચારો છે એની દિશા ઉધ્વ ગતિમાં કદી જઈ નથી શકતી. અને ઉધ્વ ગતિમાં આપણે જ્યારે ન જઈએ તો આપણને કદી સારું ભવિષ્ય દેખાતું નથી. તો જેવી રીતે એક સાચો ભક્ત હોય, આપણે ભગત તરીકે સફળ થવા માટે સાચા ભક્ત થવું પડે. જેવી રીતે એક વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, કોઈ શિક્ષક હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડૉક્ટર હોય, તો એણે જો સફળ થવું હોય તો એને જે પણ ભૂમિકા આપવામાં આવી છે એ ભૂમિકા પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવવી પડે. શિક્ષક હોય એ શાળામાં શિક્ષણ આપવા માટે જાય, પરંતુ એ સારું શિક્ષણ ન આપે બાળકોને, તો એ બાળકો કદી સફળ થઈ શકતા નથી.
એવી જ રીતે હું એક ડૉક્ટર છું, જો હું મારી ભૂમિકા ઈમાનદારીથી ન નિભાવું તો હું કદી એ દર્દીને સાજો ન કરી શકું. આ જે ભૂમિકા આપવામાં આવે છે એ કદી એક તરફ નથી હોતી, એ બંને તરફ હોય છે. જેવી રીતે મારી પાસે કોઈ દર્દી આવે તો એ દર્દી હું કહું એ પ્રમાણે જો ન ચાલે તો એ દર્દીને દુઃખનો સામનો કરવો પડે છે. એ દર્દી જો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા ન લે તો પછી એ દર્દીને દુઃખનો સામનો કરવો પડે અને કદાચ એનો જીવનું પણ જોખમ થઈ જાય. તો એવી જ રીતે આપણને સાચા સંત મળ્યા હોય તો આપણે સાચા ભક્ત પણ થવું પડે. જો એ આપણે ન કરીએ તો એ આપણી ભક્તિ કોઈ આપણને કોઈ બદલો નથી આપતી. આપણું જે મનુષ્યનું જીવન છે એ આપણું એક એવું કહેવાય છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આપણે કશું પણ કરીએ તો આપણે સામે બદલાની આશા તો રાખીએ જ છે. કદાચ આપણે ભક્તિના માર્ગે છીએ તો પણ આજે પણ આપણે ભગવાનને પ્રણામ કરવા આવીએ તો ભગવાન પાસે આપણે કંઈક ને કંઈક માંગીએ જ છે. આપણે માંગીએ છીએ સારું જીવન. ભગવાનને આપણે કહીએ કે ભાઈ મને સારું ઘર આપી દો, સારી માલ મિલકત આપી દો, સારી નોકરી આપી દો. નોકરી મળી જાય તો લગ્ન કરવાના યુવક હોય એને સારી છોકરી પણ જોઈએ. છોકરી કોઈ હોય તો એને સારી સાસુ જોઈએ, સારો પતિ જોઈએ. આપણને હંમેશા સારું જ જોઈએ છે. પણ વાત જ્યારે સારા થવાની આવે ત્યારે આપણે પાછળ પડીએ છીએ. વાત જ્યારે સારા થવાની આવે, સારા વિચારોનો અમલ કરવાની આવે ત્યારે આપણને તકલીફ પડે છે. આ તકલીફ કેમ પડે છે? કારણ કે આપણા વિચારોની દિશા નીચાણ તરફ છે. આપણા વિચારોની દિશા ઉદ્ધર દિશા તરફ નથી. એના કારણે આપણને સારા બનવામાં અને સારા વિચારોના અમલ કરવામાં તકલીફ પડે છે. આ તકલીફ ન થાય એના માટે જ મંદિર બનાવવું પડે. એના માટે જ આ મંદિરની જરૂર છે કે આ તકલીફ આપણને ન પડે. તો જેવી રીતે આપણે સાચા ભગત થઈએ એવી જ રીતે કદાચ આપણે સાચી ભક્તિના માર્ગે ન હોઈએ, આપણે કદાચ દિશા ભૂલી ગયા હોઈએ તો આપણે આ વાતનો સ્વીકાર કરવો પડે કે મારી દિશા ભટકાઈ ગઈ છે. જ્યારે કોઈ કદાચ વર્ષો પહેલાં, અત્યારે તો ગૂગલ છે બધા પાસે, એટલે કદાચ કોઈ રસ્તો ભૂલી જાય તો ગૂગલમાં લખી દે કે મારે અહીંયા જવું છે, જેમ બતાવે એમ જાય ને પહોંચી જાય. પણ પહેલાં પગદંડીઓ આવતી હતી, ભૂલ ભૂલામણીવાળા રસ્તાઓ આવતા હતા. તો એ રસ્તાઓમાં ભૂલેલો માણસ જો એમ ન સ્વીકારે કે હું રસ્તો ભૂલી ગયો છું તો એ માણસ રસ્તાઓની ભૂલ ભૂલામણીમાં ફરતો રહે છે. એને જે જગ્યાએ પહોંચવું છે, જેને આપણે ડેસ્ટિનેશન કહીએ, આપણા જે સફર છે એનો અંત જ્યાં થાય છે ત્યાં આપણે પહોંચવું હોય તો આપણે સ્વીકારવો પડે કે હું દિશા ભૂલી ગયો છું. પણ આપણે જો એ વાતનો સ્વીકાર ન કરીએ કે હું દિશા ભૂલી ગયો છું તો કદાચ પરમ ગુરુ પણ આવી જાય તો પણ આપણે એ દિશા પર નથી જઈ શકતા. આપણા જે પરમ ગુરુ છે એ એમ બીજી રીતે કહેવા જાઓ તો એક આપણને દિશા સૂચન કરવા આવ્યા હતા કે તમે આ દિશામાં જશો તો તમને પરમ પદની પ્રાપ્તિ થશે. આખો જગત જ્યારે બ્રહ્મપદને મેળવવા માટે આટલી મહેનત કરે છે પણ એમને બ્રહ્મપદ મળતું નથી, તો તમે ફક્ત મારા બતાવેલા માર્ગે ચાલો, તમને પરમપદની પ્રાપ્તિ થઈ જશે. પરમ ગુરુ ફક્ત એટલું જ કહે છે કે મને બદલામાં કશું નથી જોઈતું. કદાચ તમે સવાર સાંજ મારી આરતી ઉપાસના નહીં કરો તો પણ કંઈ વાંધો નહીં, પણ મારા બતાવેલા માર્ગે તમે ચાલશો તો તમારો ઉદ્ધાર થઈ જશે, તો તમને પરમપદ મળી જશે. પરંતુ એ માર્ગ પર ચાલવા માટે આપણે સ્વીકાર કરવો પડે કે આપણે રસ્તો ભૂલી ગયા છે. તો આ કોઈ વ્યક્તિ જ્યારે સ્વીકાર નથી કરતો ત્યારે પરિસ્થિતિ હોય એ વણસી જાય